મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી। અમદાવાદ બ્લાસ્ટના આરોપીઓને સજાનો ચુકાદો। મોડાસાનું ડોક્ટર દંપતી અમદાવાદ બ્લાસ્ટમાં જીવ ગુમાવ્યો હતો તો જીવ ગુમાવનાર પત્ની સગર્ભા હતી। પોતાના પુત્ર અને પુત્રવધુ ગુમાવનાર પિતાને નામદાર કોર્ટના ચુકાદાને આવકાર્યો છે તો ગુજરાત પોલીસની સરાહનીય કામગીરીને પણ બિરદાવી છે। તો ચુકાદામાં 38 આરોપીને ફાંસીની અને 11 આરોપીઓને આજીવન કેદની સજા કોર્ટે સંભળાવી છે તો આરોપીઓને ફાંસીની સજા થાય તેવી વ્યક્ત કરી હતી આશા। તો અમદાવાદ બ્લાસ્ટના આરોપીઓને સજાનો ચુકાદો। મોડાસાનું ડોક્ટર દંપતી અમદાવાદ બ્લાસ્ટમાં જીવ ગુમાવ્યો હતો તો જીવ ગુમાવનાર પત્ની સગર્ભા હતી તો પોતાના પુત્ર અને પુત્રવધુ ગુમાવનાર પિતાને નામદાર કોર્ટના ચુકાદાને આવકાર્યો છે। ગુજરાત પોલીસની સરાહનીય કામગીરીને પણ બિરદાવી છે તો ચુકાદામાં 38 આરોપીને ફાંસીની અને 11 આરોપીઓની આજીવન કેદની સજા કોર્ટે સંભળાવી છે તો આરોપીઓને ફાંસીની સજા થાય એવી વ્યક્ત કરી હતી આશા। હું આરપી શાહ બેંક ઓફ બરોડામાં સર્વિસ કરતો હતો। મારા પુત્રને 2008માં બ્લાસ્ટ થયો ત્યારે હું મોડાસા હતો। જેવા મને મારા મામાએ મેસેજ આપ્યો કે તમારા પુત્રને વાગ્યું છે એટલે હું મારા મિત્રો સાથે એમ્બ્યુલન્સ કરીને બીજે મેડિકલ કોલેજમાં ગયો। મારો પુત્ર છેલ્લા 8 વર્ષથી બીજે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો, ત્યાં ઓર્થોપેડિક સર્જન પણ થયો અને પોતાની સેવા આપતો હતો। જે હોસ્પિટલમાંથી એની પત્નીને બતાવીને બહાર નીકળ્યો તો ડૉક્ટરને ત્યાં જ બ્લાસ્ટ થયો અને તેમાં મારો પુત્રવધુ અને આવનાર બાળકને ગુમાવ્યો। કોર્ટે જે નામદાર કોર્ટે ચુકાદા આપ્યો તે ચુકાદા પહેલાં તો હું પોલીસ ડિપાર્ટમેન્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમણે આવા આતંકવાદીઓને પકડ્યા અને નામદાર કોર્ટે એમને 38 જણને ફાંસીની સજા આપી, 11 જણને જનરલ સજા। આ ચુકાદાને હું આવકારું છું અને પોલીસ ડિપાર્ટમેન્ટને અને કોર્ટને પણ અભિનંદન આપું છું, પણ બાકીના 11 જણને પણ ફાંસીની સજા આપી એવું મારું માનવું છે કે જેથી આવતા સમાજ ઉપર એની ખૂબ ઇફેક્ટ પડે અને આવનાર કોઈ પણ